એમકોમ સેમ 3ની બુક છે ઉચ્ચતર પડતર હિસાબી પદ્ધતિ એડવાન્સ કોસ્ટ એકાઉન્ટિંગ, જેમાં ચેપ્ટર 2 છે. એમાંથી દાખલા પૂછાય, વેચાણ મૂલ્યને લગતા દાખલા પૂછાય છે. એક્ઝામમાં તમારો બીજો નંબરનો દાખલો હશે. તો એમાં શું આપ્યું કે નીચેના વિચલન શોધો. તો વેચાણ મૂલ્ય વિચલન, વેચાણ જથ્થા વિચલન, વેચાણ મિશ્રણ ને વેચાણ પેટા જથ્થા. મેં આ 5 પ્રકારના જ વિચલનને આજ 5 પ્રકારના જ પૂછ્યું, અથવા તમે તમને ત્રણેય પૂછી શકે. રેડી? આ 5 મુખ્ય છે. આ વિચલન પૂછીએ તમને, એમાં સૂત્રમાં તમારે કિંમત મૂકવાનું હોય. તમને કોષ્ટક આપી દે કે પ્રમાણ પડતર મુજબ એટલા એકમો છે, જથ્થો એટલે એટલો હે એકમો, ને એના એકમ દીઠ કિંમત કેટલી છે, એની કિંમત એટલી છે. પ્રમાણ ખરેખર જથ્થો કેટલો, આ ખરેખર જથ્થો આપેલ છે ને આ ખરેખર જથ્થાની કિંમત આપેલી છે. તો હવે પેલું સૂત્ર મૂકવાનું, પેલા સૂત્રમાં કિંમત. તો પેલું શું છે? વેચાણ મૂલ્ય. મૂલ્ય કોને કહેવાય? જ્યારે એકમો અને જથ્થાની બેની કિંમત ભેગી થાય ને એને શું કહેવાય? મૂલ્ય વિચલન. તો આપણે શું કરશું? ABCD અલગ અલગ નહીં મેળવીએ, આપણે અલગ અલગ નહીં મેળવીએ, ભેગું મેળવશું. તો શું આવશે? ખરેખર મૂલ્ય. ખરેખર મૂલ્ય એટલે જે આ બે રકમને ગુણાકારને આવ્યા કુલ રૂપિયા, મૂલ્ય અને મૂલ્ય કહે કુલ રૂપિયાને. ખરેખર મૂલ્ય માઇનસ જો અહીંયા લખો અથવા આ સૂત્ર લખશું આપણે. ખરેખર વેચાણ મૂલ્ય માઇનસ પ્રમાણ વેચાણ મૂલ્ય. તો ખરેખર મૂલ્ય કેટલું છે? 93,000 ને પ્રમાણ મૂલ્ય કેટલું છે? 70,000. તો 93,000માંથી 70,000 જાય તો કેટલા વધે? 23,000. પ્લસમાં હોય તો શું કહેવાય? અનુકૂળ કહેવાય. બીજું સૂત્ર આવતું કિંમત વિચલન. વેચાણ કિંમત વિચલન. તો સૂત્રમાં શું આવશે? કિંમત વિચલન કહે તો ખરેખર કિંમતમાંથી પ્રમાણ કિંમત બાદ કરવાની. શું કરવાનું છે આપણે? ખરેખર કિંમતમાંથી પ્રમાણ કિંમત બાદ કરવાની. આગળ શું લખવાનું? જથ્થા અથવા તો એકમો. જથ્થો અથવા કે એકમ. જે એકમ હોય ને કે જથ્થો હોય એ ખરેખર હોય હંમેશા. શું હોય? એકમો ખરેખર જ હોય ને, કે 5 એકમ છે મારી પાસે, 3 યંત્ર છે, 3 બોલપેન છે, એ રીતના. તો એકમો શું હોય? ખરેખર હોય. તો વેચાણ કિંમતનું સૂત્ર શું બનશે? વેચાણ કિંમત બરાબર ખરેખર કિંમત માઇનસ પ્રમાણ કિંમત આવશે. આગળ એકમો પર કેવા એકમો? ખરેખર એકમો આવે. એ રીતના વસ્તુ સમજીને તમે લખો ને તો સૂત્ર યાદ રહી જાય. એ બધા ABCD બધું અલગ અલગ કરવું પડે. તો ખરેખર એકમો કેટલા છે? તો ખરેખર એકમો આને કહેવાય. ખરેખર એકમો 6,000, 5,000, 4,000. તો એમાં લખવાના 6,000, બીમાં 5,000 ને 4,000. પછી ખરેખર કિંમત કેટલી છે? તો ખરેખર કિંમત આ છે 6, 5, 8. તો પેલામાં 6, બીજામાં 5, ત્રીજામાં 8. પ્રમાણ કિંમત કેટલી છે? પ્રમાણ કિંમત આને કહેવાય 5, 6, 7. તો પ્રમાણ કિંમત 5, 6, 7. પછી સાદુરૂપ આપવાનું કે 6માંથી 5 જાય તો 1 વધે ને 6,000 ને 1નો ગુણાકાર 6,000 થાય. પ્લસમાં છે એટલે અનુકૂળ. એ રીતના સાદુરૂપ આપવાનું. એના પછી વેચાણ જથ્થા વિચલન. જેમ કિંમતમાં હતું એમ જથ્થામાં. ખરેખર જથ્થામાંથી પ્રમાણ જથ્થો બાદ થાય. શું થાય? ખરેખર જથ્થામાંથી પ્રમાણ જથ્થો બાદ થાય. બધી રકમમાં જથ્થો અને કિંમત બંનેનો ઉપયોગ થશે. અહીંયા પર જો કિંમત અને જથ્થાનો ઉપયોગ થયો, અહીંયા પર જથ્થો અને કિંમતનો ઉપયોગ થશે. જો જથ્થો તમે લખી નાખો, જથ્થા વિચલનમાં શું કરશું? ખરેખર જથ્થામાંથી પ્રમાણ જથ્થો બાદ કરીશું. તો આગળ શું લખશું? કિંમત. પણ કિંમત હંમેશા પ્રમાણ હોય. પ્રમાણ કિંમત લેવાની. શું લેવાની? કિંમત પ્રમાણ લેવાની. આગળ શું લેશું આપણે? એકમો. એકમો કેવાય? ખરેખર એકમો હોય છે. તો કિંમત સૂત્ર લખાઈ ગયું. હવે સૂત્રમાં કિંમત, પ્રમાણ કિંમત લીધે તો પ્રમાણ કિંમત કોને કહેવાય? આને કહેવાય 5, 6, 7. તો આગળ શું લખવાને? એકમાં 5, 6 ને 7. રેડી? પછી ખરેખર વેચાણ. તો ખરેખર વેચાણ જથ્થો છે. શું ખરેખર જથ્થો? તો ખરેખર એકમો. ખરેખર એકમો 6,000, 5,000, 4,000. તો લખવાના એ પેલામાં 6,000, 5,000 ને 4,000. પછી શું આપ્યું? બાદ પ્રમાણ વેચાણ. તો પ્રમાણ વેચાણ કોને કહેવાય? આને કહેવાય પ્રમાણ વેચાણના એકમો અથવા વેચાણ જથ્થો. વેચાણના એકમો અથવા વેચાણ જથ્થો. આ કુલ રકમનું કામ નથી. કુલ રકમનું કામ ખાલી પેલા સૂત્રમાં પડે. નકર કુલનું કામ નથી. આપણે ખાલી એકમ દીઠ રૂપિયા છે ઈ ને જે જથ્થો એટલે કે એકમો છે એનું જ કામ પડે. આ પ્રમાણના એકમ દીઠ રૂપિયા અને જથ્થો છે એનું કામ પડે, અને ખરેખર જે એકમો છે અને કિંમત છે એનું કામ પડે. તો જથ્થો કેટલો? 5,000, 4,000, 3,000. તો 5,000, 4,000 ને 3,000 બાદ કરવાનું. તો સાદુરૂપ આપી દેવાનું રહેશે. તમારે સૂત્રમાં ધ્યાન રાખવું. હવે સૂત્ર શું આવ્યું? વેચાણ મિશ્રણ વિચલન. મિશ્રણ વિચલન આવે તેનું સૂત્ર શું આવશે? કે વેચાણનો, તો આ 3 યાદ રેખા શું આવે? 3માં મૂલ્ય વિચલન કહે તો ખરેખર વેચાણ મૂલ્ય હોય એમાંથી પ્રમાણ વેચાણ મૂલ્ય બાદ થાય. એટલે કે જે ટોટલ આવે ને બેયનો, એકમનો કે કિંમતનો ટોટલ હોય ને બેયનો, એ ટોટલ તમારે લખવાનું હોય. પછી કિંમતમાં શું આવે? ખરેખર કિંમતમાંથી પ્રમાણ કિંમત બાદ થાય. આગળ જથ્થો લખવો પડે તો જથ્થામાં શું લખશું? ખરેખર જથ્થો લખશું. જથ્થામાં શું હશે? જથ્થાનું સૂત્રમાં. તો જથ્થાના સૂત્રમાં ખરેખર જથ્થામાંથી પ્રમાણ જથ્થો બાદ થાય. આગળ શું આવે? કિંમત. પણ કિંમત હંમેશા પ્રમાણ હોય તો પ્રમાણ કિંમત આગળ લખવાની, કાઉન્સમાં ખરેખર જથ્થો માઇનસ પ્રમાણ જથ્થો. એના પછી આવે છે વેચાણ મિશ્રણ વિચલન. એનું સૂત્ર શું છે? અહીંયા આપે ગલે વેચાણ મિશ્રણ. તો એમાં શું આવશે? આગળ કિંમત આવશે. મિશ્રણ એટલે કે એક પ્રકાર જથ્થો આપણે રાખવાનું. યાદ શું રાખવાનું? વેચાણ મિશ્રણ વિચલનમાં જથ્થો હોય કે ખરેખર જથ્થો માઇનસ સુધારેલ જથ્થો. તો ખરેખર મિશ્રણ, પણ મિશ્રણ એટલે મિશ્રણ શબ્દ વાપરશું, પણ કહેવાય શું ને? જથ્થો કહેવાય. ખરેખર મિશ્રણ માઇનસ સુધારેલ મિશ્રણ. તો પ્રમાણ કિંમત આપણે આગળ છે. પ્રમાણ કિંમત કઈ આપી? 5, 6, 7. તો પ્રમાણ કિંમત 5, 6, 7 લખી નાખું. ખરેખર મિશ્રણ એટલે ખરેખર જથ્થો કેવો? ખરેખર મિશ્રણ ખરેખર જથ્થો 6,000, 5,000, 4,000. તો પેલામાં 6,000, બીજામાં 5 ને 4,000. પણ સુધારેલ પ્રમાણ એકમો. તો સુધારેલ પ્રમાણ એકમો નથી. તો સુધારેલ એકમો. તો સુધારેલ એકમોનું સૂત્ર શું છે? સુધારેલ એકમોનું સૂત્ર છે કે પ્રમાણ. શું લખશું આપણે? પહેલાં કે ખરેખર કુલ જથ્થો. કુલ જથ્થો ખરેખર. આ ખરેખર જથ્થો છે.
ખરેખર જથ્થો કુલ લખવાનો 15,000. પહેલાં શું લખીશ? ખરેખર જથ્થો 15,000 લખવાના કે ખરેખરના કુલ જથ્થો હોય કુલ જથ્થો, એ કુલ જથ્થો લખવાનો બધામાં, ત્રણેયમાં ABC ત્રણેયમાં લખી નાખ્યો. હવે ઉપર શું લખશું? એ વસ્તુનો પ્રમાણ જથ્થો, બીમાં બીનો પ્રમાણ જથ્થો, સીમાં સીનો પ્રમાણ જથ્થો. ઉપર શું લખશું? પ્રમાણ જથ્થો લખશું. શું લખશો? વસ્તુનો પ્રમાણ જથ્થો. રેડી? ને નીચે છેદમાં શું આવશે? કુલ પ્રમાણ જથ્થો. છેદમાં શું હોય? 12,000. છેદમાં 12,000 કુલ પ્રમાણ જથ્થો. પેલા ખરેખરના કુલ એકમો લખવાના, ગુણાકારમાં એ વસ્તુમાં એનો વસ્તુનો જથ્થો લખવાનો, બીમાં બીનો જથ્થો ઉપર લખવાનો, સીમાં સીનો જથ્થો લખવાનો, ને છેદમાં ભાગાકાર કુલ જથ્થા વડે, કુલ પ્રમાણ જથ્થા વડે ભાગાકાર કરવાનો છે. એનું સાદુરૂપ મળી ગયું. તો આમાં સુધારેલ એકમો મળ્યા. તો આ સુધારેલ એકમો અહીંયા લખી નાખો ત્રણેયમાં ને સાદુરૂપ આપી દો. એના પછી છેલ્લું છે વેચાણ પેટા જથ્થા વિચલન. એમાં શું આવશે? પેટા જથ્થામાં કે આગળ તો પ્રમાણ કિંમત જ આવે, હંમેશા કિંમત કેવી આગળ કિંમત જ આવશે. રેડી? આ મિશ્રણ વિચલન હોય કે પેટા જથ્થા વિચલન હોય તો જથ્થો છે જથ્થો અંદર આવે કે સુધારેલ જથ્થામાંથી પ્રમાણ જથ્થો બાદ કરવાનો. તો પ્રમાણ કિંમત આપણે આગળ છે સુધારેલ મિશ્રણ, એટલે સુધારેલ જથ્થો. જથ્થામાં શું લખશું? સુધારેલ મિશ્રણ શબ્દ વાપરશું. અને મિશ્રણ વિચલન છે એમાં પણ શું શબ્દ વાપરશું આપણે? ખરેખર મિશ્રણ ને સુધારેલ મિશ્રણ. ભાઈ કહેવાય એને જથ્થો આપણી ભાષામાં આપણે યાદ રાખીએ તો આમાં પહેલાં શું હતું? આમાં ખરેખર મિશ્રણ પહેલાં જ હોય, હંમેશા આપણે ખબર છે ખરેખર તો પહેલાં જ હોય, પણ અંદાજપત્રની જગ્યાએ એને શું લઈ લીધું? સુધારેલ લખ્યું, સુધારેલ મિશ્રણ લખ્યું. અહીંયા પણ શું કરશું આપણે? પ્રમાણ કિંમત આપી આગળ, પણ સુધારેલ પહેલાં લખશું તો પછી તો પ્રમાણ જ આવે ને, પ્રમાણ મિશ્રણ. ખરેખરને બદલે શું લખી નાખ્યું? એને સુધારેલ લખી નાખ્યું પેટા જથ્થામાં. રેડી? એ સૂત્ર લખી નાખ્યું. સુધારેલની કિંમત આપેલ છે, પ્રમાણની કિંમત અહીંયા આપેલ છે. તો આ રીતનો દાખલો છે, પૂછવાની શક્યતા કરી લેજો. ચાર રીતના સૂત્ર કે વેચાણ મૂલ્યના જથ્થાના વેચાણ વિચલન શોધો તો એમાં જો આ રીતના જથ્થા આવે એટલા જ કિંમત આવે. તો આ રીતનો દાખલો કરી લેજો. જો સૂત્ર છે ઇઝી છે, સમજી લે. તો કંઈ જોતું હોય તો કમેન્ટ કરજો. તો આ રીતનો દાખલો છે ને આવો જ પૂછવાની શક્યતા છે વધુ પડતી. ઓલ ધ બેસ્ટ.